નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગણિતનું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. પ્રશ્ન 1, નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી? ઓપ્શન એ માઇનસ પછી કૌંસમાં માઇનસ એમ, ઓપ્શન બી માઇનસ એમ, ઓપ્શન સી એમ ગુણ્યા -1, ઓપ્શન ડી એમ ભાગ્યા કૌંસમાં -1. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ માઇનસ અને કૌંસમાં -m. પ્રશ્ન 2, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? ઓપ્શન એ -12 કૌંસ પૂરો ભાગ્યા 4, ઓપ્શન બી 0/3, ઓપ્શન ડી 18/3 અને ઓપ્શન ડી -6 કૌંસ પૂરો ભાગ્યા 4. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી. પ્રશ્ન 3, કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? ઓપ્શન એ 25° થી 34°, ઓપ્શન બી -8° થી 2°, ઓપ્શન સી -10° થી -9°, અને ઓપ્શન ડી -4° થી 4°. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી -8° થી 2°. પ્રશ્ન 4, નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કે કયું વિધાન ખોટું છે. તો જો ક્યુ છેડો અને પી છેડો આપેલ છે, બરાબર. ક્યુ છેડે લખ્યા છે -5 અને પી છેડે લખ્યા છે -5. તો કયું વિધાન ખોટું છે તે લખવાનું છે. તો પી એ 0 કરતાં મોટી સંખ્યા છે, ઓપ્શન બી પી એ ક્યુ કરતાં મોટી સંખ્યા છે, ઓપ્શન સી ક્યુ એ 0 કરતાં નાની સંખ્યા છે અને ઓપ્શન ડી ક્યુ એ -5 કરતાં નાની સંખ્યા છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ક્યુ એ -5 કરતાં નાની સંખ્યા છે. પ્રશ્ન 5, પેટર્ન પૂર્ણ કરો. -98, -68, -38, -8, ઓપ્શન એ 23, ઓપ્શન બી 0, ઓપ્શન સી -22, ઓપ્શન ડી -22. તો સાચો વિકલ્પ આવશે -22. પ્રશ્ન 6, -5 ગુણ્યા કૌંસમાં 4 પ્લસ કૌંસમાં -3 અને કૌંસ પૂરો બરાબર કૌંસમાં -5 કૌંસ પૂરો ગુણ્યા 4 પ્લસ આવશે ઓપ્શન એ -5 કૌંસમાં ગુણ્યા 4, ઓપ્શન બી કૌંસમાં -5 ગુણ્યા કૌંસમાં -3, ઓપ્શન સી -5 ગુણ્યા 3, ઓપ્શન ડી કૌંસમાં -5 ગુણ્યા કૌંસમાં -4. તો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી કૌંસમાં -5 ગુણ્યા કૌંસમાં -3. આગળ જોઈએ. પ્રશ્ન 7, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક મળે છે, ઓપ્શન બી પૂર્ણાંક સંખ્યાને 0 વડે ગુણતા પૂર્ણાંક સંખ્યા 0 મળે છે, ઓપ્શન ડી બે ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક હોય છે, અને ઓપ્શન ડી બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે. પ્રશ્ન 8, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કઈ વ્યાખ્યાયિત નથી? ઓપ્શન એ ભાગ્યા 0, ઓપ્શન બી 0/a, ઓપ્શન સી a/1, ઓપ્શન ડી 1/a. સાચો વિકલ્પ છે ઓપ્શન એ 1/0. પ્રશ્ન 9, સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ ઋણ 4 દર્શાવે છે. તો જો અહીંયા એ બી અને ડીસી આપેલી છે, બરાબર. -16 અને -12. તો ઓપ્શન એ, ઓપ્શન બી બી, ઓપ્શન સી સી, ઓપ્શન ડી ડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી. પ્રશ્ન 10, સંખ્યા રેખા પર -2 એટલે કે -2 ગુણ્યા 2ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે? ઓપ્શન એ -5, ઓપ્શન બી 0,
ઓપ્શન સી -12, ઓપ્શન ડી -6. સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ -5 એટલે કે -5. પ્રશ્ન 11. 18, 7, -3, -10, 13 સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે? ઓપ્શન એ -10, ઓપ્શન બી -3, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી 13. સાચો વિકલ્પ છે ઓપ્શન સી 7. પ્રશ્ન 12. આપેલ પેટર્નમાં આગળના 3 અંકો લખો. 11, 8, 5, 2. ઓપ્શન એ 0, -3, -6. ઓપ્શન બી -1, -5, -8. ઓપ્શન સી -2, -5, -8. ઓપ્શન ડી -1, -4, -7. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી -1, -4 અને -7. આગળ જોઈશું. દાખલા ગણો. 1. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો. તો -48 કૌંસમાં ગુણ્યા 98. તો કૌંસમાં -28 ગુણ્યા 6 કૌંસમાં -2. તો આવશે કે ગુણ્યા 48 ગુણ્યા 100 કૌંસ પૂરો ઓછા કૌંસમાં -48 ગુણ્યા 2. તો 48 ગુણ્યા 100 એટલે 4800 અને માઇનસ ગુણ્યા 2 એટલે થશે વત્તા ગુણાકાર, તો આવશે -90 કૌંસ પૂરું. તો 4800 વત્તા ઋણ થઈ જશે ધન નિયમ પ્રમાણે, બરાબર. તો 4800 વત્તા 96 બરાબર જવાબ મળશે -4704 એટલે કે 4704. 2. કૌંસમાં -15 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા કૌંસમાં 35 -35. તો સૌપ્રથમ આપણે જોઈએ તો 12 ગુણ્યા -15 પ્લસ 12 ગુણ્યા કૌંસમાં -35. તો 12 2 વખત આવે, બરાબર. તો 12 ગુણ્યા કૌંસમાં મોટા કૌંસ પછી નાના કૌંસમાં -15 કૌંસ પૂરો પ્લસ કૌંસમાં -35 કૌંસ પૂરો. તો ધન ઋણ બરાબર થશે ધન. તો 35 ને 15 થશે 50, બરાબર. તો 12 ગુણ્યા -50 તો 50 ગુણ્યા 12 તો જવાબ આવશે 600. તો આવશે સંખ્યા મોટી છે 50, બરાબર. તો આવશે -600. આગળ જોઈશું. પ્રશ્ન 2. પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો જેનો ગુણાકાર -24 અને તફાવત 10 થાય. તો 6 અને 4 -6 અને 4 ગુણાકાર, તો -6 ગુણ્યા 4 100 ચોક 24 કેટલા હશે -24. તફાવત -6 અને -4 તો ઋણ વત્તા ધન, તો જવાબ આવશે 10. આગળ જોઈશું. પ્રશ્ન 3. સાદુરૂપ આપો. 1. 5 ગુણ્યા કૌંસમાં -4 ગુણ્યા કૌંસમાં -3. તો 5 ગુણ્યા કૌંસમાં -4 ગુણ્યા કૌંસમાં -3. તો 4 તરી 12, બરાબર. તો 5 ઋણ એટલે થશે ધન, બરાબર. તો 5 ગુણ્યા 12 તો 12 × 5 = 60, બરાબર. 2 -5 કૌંસમાં ગુણ્યા કૌંસમાં -6 ગુણ્યા કૌંસમાં -4 ગુણ્યા કૌંસમાં -8. તો જુઓ અહીંયા બધા સેમ છે, બરાબર. તો આમાં આવશે -5 ગુણ્યા -6 કૌંસ પૂરો ગુણ્યા -4 ગુણ્યા -8 કૌંસ પૂરો. તો 6 × 35 અને અગાઉ કયા પ્રમાણે ઋણ બરાબર ધન. તો 6 × 35 વત્તા 8 ચોક 32 તો ગુણ્યા 32. તો જવાબ આવશે 960. 32 ગુણ્યા 30 એટલે આવશે 960. પ્રશ્ન 4. સાદુરૂપ આપો.
તો -18 કૌંસમાં પ્લસ મોટા કૌંસમાં -15 ભાગ્યા 5, તો -18 ભાગ્યા 15નો ભાગાકાર 5 જોડે કરે તો જવાબ મળે 3, બરાબર. તો -18 ભાગ્યા કૌંસમાં -3, તો -18 ભાગ્યા -3, તો જવાબ આવશે જવાબ આવશે 6. બીજું, મોટા કૌંસમાં અને નાના કૌંસમાં -21 કૌંસ પૂરો પ્લસ -7 કૌંસ પૂરો ભાગ્યા 3, તો -21 ભાગ્યા -7 કૌંસ પૂરો અને ભાગ્યા 3, તો 21 ભાગ્યા 7 કરશો તો જવાબ મળશે 3, તો 3 ભાગ્યા 3, તો જવાબ આવશે 1. આગળ જોઈશું. એક વેપારીને ગુરુવારે 50 રૂપિયા નફો થયો, શુક્રવારે 18 રૂપિયા નુકસાન થયું અને શનિવારે 14 રૂપિયા નુકસાન થયું. તેનો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. તો ગુરુવારે 50 રૂપિયા નફો, શુક્રવારે 18 રૂપિયા નુકસાન અને શનિવારે 14 રૂપિયા નુકસાન. તો 50 - 18 - 14, તો જો 50 રૂપિયા નફો છે તો ઋણ બરાબર ધન થશે. તો 50 ભાગ ઓછા 32, બરાબર. 18 ને 14 થશે 32. તો 50માંથી 32 બાદ કરતાં વેપારીને 18 રૂપિયા નફો થશે. પ્રશ્ન 6. 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવે છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો 94 ભાગ્યા 2 બરાબર જવાબ મળે 47. તો સાચા જવાબની શક્યતા 1, સાચા જવાબ 47 પ્રયત્ન ન કર્યો એટલે -3, અને 2 સાચા જવાબ 48 પ્રયત્ન ન કર્યો એટલે -1, તો ખોટો જવાબ પડે -1. આગળ જોઈએ. પ્રશ્ન 7. એક પેન વેચતા ₹3 નફો થાય છે અને પેન્સિલ વેચતા ₹1 નફો થાય છે. જો કુલ નફો 50 થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે. તો એક પેન્સિલ વેચતા ₹1 નફો અને 5 પેન્સિલ વેચતા ₹5 નફો થયો. તો 50 - 5 બરાબર ₹45 પેનનો નફો છે અને એક પેન વેચતા ₹3 નફો મળશે. તો 45 ભાગ્યા 3, તો ₹15માં પેન વેચી હશે, બરાબર. પ્રશ્ન 8. એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાની ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. તો ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે. તો લિફ્ટ ભોંયતળિયાથી 50 મીટરની ઊંચાઈએ છે અને લિફ્ટને ભોંયતળિયાથી 2 માળ એટલે કે 2 × 4 મીટર નીચે જવાનું. તો કુલ અંતર 50 + 10 બરાબર 60 મીટર થાય. સમય તો 60 ભાગ્યા 1, તો 60 સેકન્ડ અથવા 1 મિનિટ. પ્રશ્ન 9. મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં ₹500 જમા છે. એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. તો જો અહીંયા ચેક નંબર આપેલા છે, તારીખ આપેલી છે, લેવડ દેવડની વિગત આપેલી છે, ચૂકવણું અને જમા. તો જુઓ, 500 - (120) વત્તા 240 ચૂકવણું છે, બરાબર. પ્લસ જમા છે 200 + 150 કૌંસ પૂરો. તો 500 બરાબર 120 ને 240 થશે 360 અને 200 ને 150 એટલે થશે 350. તો 500 - 50, તો જમા રકમ થશે ₹490. પ્રશ્ન 10. નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે. તો સૂત્રનો ઉપયોગ કરી ફેરનહીટ ને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. સૂત્ર છે 5/9 ફેરનહીટ (ફેરનહીટ) -32 કૌંસ પૂરો. તો વાયુ
સમુદ્ર સપાટી ઠારણ બિંદુ અને સમુદ્ર સપાટી ઠારણ બિંદુ સેલ્સિયસ. હાઇડ્રોજનનું ઠારણ બિંદુ છે ફેરનહીટ -435 અને સેલ્સિયસ -259.44. ક્રિપ્ટોનનું -251 સેલ્સિયસ છે -157.22. ઓક્સિજનનું -369 અને સેલ્સિયસ છે -22.77. હિલિયમનું ફેરનહીટ -458 સેલ્સિયસ -272.22. ઓર્ગનનું -309 અને સેલ્સિયસ -189.44. તો હાઇડ્રોજનનું ઠારણ બિંદુ સૂત્રનો ઉપયોગ કરી લખીશું. તો C બરાબર સેલ્સિયસ બરાબર 5/9 435 - 32 અને 5/9 -467 બરાબર -2335/9 બરાબર જવાબ આવશે -259.44. ક્રિપ્ટોન તો સેલ્સિયસ 5/9 -251 -32 બરાબર 5/9 બરાબર ધન એટલે ઋણ થયા તો -283. તો 1415/9 જવાબ આવશે -157.22. ઓક્સિજન સેલ્સિયસ તો 5/9 તો -369 -32 તો માઇનસ થશે ધન. તો 5/9 401 તો 401 ને 9 ગુણાકાર કરશો તો 2005/9 તો જવાબ આવશે -222.77. હિલિયમ સેલ્સિયસ તો 5/9 458 -32 તો 458 + 32નો જવાબ થશે 490. તો 5/9 490 તો 490 અને 5નો ગુણાકાર કરતાં જવાબ મળશે -2450/9 તો ભાગાકાર કરતાં જવાબ મળશે -272.9. ઓર્ગન સેલ્સિયસ તો 5/9 છે -309 અને -32 તો 309 + 32નો વત્તાકાર કરો તો 341 મળે બરાબર. તો 5/9 -341 તો 341 5 વડે ગુણતા -1705 રૂપિયા મળ્યા 1705/9 તો એનો ભાગાકાર કરીશું તો મળશે -189.44. પ્રશ્ન 11. જો ક્રિયા હોય તો પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે હોય. a + b બરાબર a × b વત્તા a × a પ્લસ b × b તો -3 × -5. બીજું -6 × -2 શોધો. તો -3 × -3 પ્લસ મોટા કૌંસમાં -3 × -3 પ્લસ કૌંસમાં -5 × -5 કૌંસ પૂરો. તો 5 × 15 બરાબર. તો 15 × કૌંસમાં 9 + 25 3 × 9 અને 5 × 25 બરાબર વર્ગમૂળ. તો 15 × 34 બરાબર જવાબ મળે 49. એ રીતે -6 × 2 મોટા કૌંસમાં પછી નાના કૌંસમાં -6 × નાના કૌંસમાં -6 પ્લસ 2 × 2 કૌંસ પૂરો. તો 6 દુ 12 -12 આવશે પ્લસ 6 × 6 = 36 અને 2 દુ 4 36 + 4 અને -12 પ્લસ 24 40 36 + 4 એટલે થશે 40. તો જવાબ મળશે માઇનસ વત્તા પ્લસ એટલે થશે ઓછાકાર. તો જવાબ મળશે 28. પ્રશ્ન 12 જોઈએ. નીચેના વિધાનો ચકાસો. 1 17 × મોટા કૌંસમાં 8 પ્લસ નાના કૌંસમાં -2 કૌંસ પૂરો બરાબર 17 × 8 કૌંસ પૂરો પ્લસ કૌંસમાં 17 ×
કૌંસમાં -2 કૌંસ પૂર્ણ. તો 17 ગુણ્યા કૌંસમાં 8 પ્લસ કૌંસમાં 2 કૌંસ પૂર્ણ બરાબર. તો 17 ગુણ્યા 6 બરાબર. 8 અને 2નો થશે ઓછાકાર. તો 17 સંગ 102. એવી રીતે 17 ગુણ્યા 8 કૌંસમાં પ્લસ મોટા કૌંસમાં 17 ગુણ્યા માઇનસ કૌંસમાં 17 2. તો 17 ગુણ્યા 8 એટલે 136 પ્લસ ગુણાકાર કરવાનો છે 17 ગુણ્યા 2 તો -34. 136માંથી 34 બાદ કરતાં મળશે 102. કૌંસમાં નાના કૌંસમાં -3 ગુણ્યા નાના કૌંસમાં -2 કૌંસ પૂર્ણ ગુણ્યા 3 બરાબર. કૌંસમાં -3 ગુણ્યા મોટા કૌંસમાં અને પછી નાના કૌંસમાં -2 ગુણ્યા 3 કૌંસ પૂર્ણ. તો -3 ગુણ્યા -2 કૌંસ પૂર્ણ ગુણ્યા 3. તો 3 દૂ 6 ઋણ એટલે થશે ધન અને વત્તા 3 તો 6 અને 6 તરી 18 સોરી ગુણ્યા 6 ગુણ્યા 3 6 તરી 18. એ રીતે -3 પ્લસ મોટા કૌંસમાં -2 ગુણ્યા 3. તો -3 એ મોટા કૌંસમાં જે 2 અને 3 છે એનો ગુણાકાર કરશું તો 3 દૂ 6 -6 તો 6 તરી 18 ગુણાકાર થશે બરાબર. પ્રશ્ન 13. વિભાગ એ અને વિભાગ 2માં આપેલ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરી શક્ય જોડ શોધો જેનો ગુણાકાર -18 થી -5ની વચ્ચે આવે. તો એ 4 કૌંસમાં -4 ગુણ્યા 3 તો જવાબ આવશે -12. 7 ગુણ્યા કૌંસમાં -1 તો જવાબ આવશે કૌંસમાં -7. 3 7 ગુણ્યા કૌંસમાં -2 તો જવાબ મળશે -14. 4 -3 પ્લસ 3 તો જવાબ મળશે -9. આગળ જોઈએ. પ્રશ્ન 3. જોડકા જોડો અવિભાગ અને બહુવિભાગ. તો ગુણાકારની તટસ્થ સંખ્યા તો એમાં આવશે ઓપ્શન ઈ 1. 2 કૌંસમાં -1 કૌંસ પૂર્ણ ગુણ્યા 1 તો એમાં આવશે ઓપ્શન જી -1. 3 એ ભાગ્યા કૌંસમાં -b તો એમાં આવશે જે કૌંસમાં -a ભાગ્યા b. પછી 4 -a કૌંસમાં ગુણ્યા કૌંસમાં -b તો આમાં જવાબ આવશે a પ્લસ b એટલે કે a. 5 a ગુણ્યા કૌંસમાં b પ્લસ c તો આમાં જવાબ આવશે ઓપ્શન બી a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c. 6 કૌંસમાં a ગુણ્યા કૌંસમાં b તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી a ગુણ્યા b. 6 a ગુણ્યા કૌંસમાં -b તો આમાં આવશે i એટલે કે માઇનસ કૌંસમાં a ગુણ્યા b. 7 સરવાળાની તટસ્થ સંખ્યા તો આમાં આવશે 0. 8 a પ્લસ કૌંસમાં b પ્લસ c તો આમાં આવશે h કૌંસમાં a પ્લસ b પ્લસ c. 9 a ગુણ્યા કૌંસમાં b માઇનસ c તો આમાં આવશે ઓપ્શન સી a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c. પછી કે જાતે કરીએ. બે મિત્રોના જૂથમાં એક મિત્ર એક પૂર્ણાંક સંખ્યા બોલશે, બીજો મિત્ર તેની વિરોધી સંખ્યા બોલશે. તો ઉદાહરણ છે મિત્ર 1 5 બોલશે, બીજો મિત્ર બોલશે -5. તો પ્રથમ મિત્રએ બોલેલી પૂર્ણાંક સંખ્યા અને બીજા મિત્રએ બોલેલી વિરોધી સંખ્યા લખવાનું બરાબર. -4 બોલે તો બીજો મિત્ર વિરોધી બોલશે 4. પ્રથમ મિત્ર 7 બોલે તો બીજો મિત્ર -7 બોલશે. પ્રથમ મિત્ર -2 બોલે તો પેલો -7. -8 બોલશે તો -8 બોલાશે. -5 બોલશે તો -5 બોલાશે. -6 બોલશે તો -6 બોલાશે. આગળ જોઈએ. 2
તમારા મિત્રને કહો તે એક પૂર્ણાંક સંખ્યા કહે, તેને તમારે બે સંખ્યાના ગુણાકાર તરીકે રજૂ કરવાનું છે. ઉદાહરણ છે પૂર્ણાંક સંખ્યા કૌંસમાં -24, તો ગુણાકાર સ્વરૂપે લખીશું કૌંસમાં 2 -2 ગુણ્યા 12. એ રીતે પૂર્ણાંક સંખ્યાને ગુણાકાર સ્વરૂપ તો -18ના ગુણાકાર સ્વરૂપ થશે કૌંસમાં -6 ગુણ્યા 3, -21 તો કૌંસમાં -7 કૌંસ પૂર્ણ ગુણ્યા 3, -27 તો કૌંસમાં -3 કૌંસ પૂર્ણ ગુણ્યા 9, -14 તો કૌંસમાં -2 કૌંસ પૂર્ણ ગુણ્યા 7. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એડ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એડ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.